સમય ન લેતા, કારણ કે સમય થઈ ગયો છે પૂરો. તો જે લોકો હેન્ડ રાઇઝ કરે ને 1 જ મિનિટનો રિવ્યુ આપવાનો છે, નામ પણ નથી બોલવાનું, કોઈ વસ્તુને શું સારું લાગ્યું અને શા માટે વાપરવું, બસ એક જ પોઈન્ટમાં વાત કરી દેવાની છે. તો જે હેન્ડ રાઇઝ કરે એને આપણે લઈ લઈશું. પેલા તો છે સૌથી પહેલા વિનોદભાઈ મોગરા. વેલકમ સર. થેન્ક યુ. આજની બેઠક તો શાનદાર રહી કે ભાઈ તો હરેક પોઈન્ટ આપને છે ને મગજમાં ઉતરે ને એવા બધા પોઈન્ટ આપી દીધા છે. આરસીએમ ની કોઈ પણ પ્રોડક્ટ વિશે આપણે આંખ વીંચીને ખાઈ લેવાની છૂટ છે એમ, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી એમાં એમ. બસ થેન્ક યુ, આટલું જ કહેવા માંગુ છું. ઓકે, શાનદાર સર. હવે આપણે છે પૂજાબેન સરવૈયા, કોઈ પ્રશ્ન હોય તો પણ પૂછી શકે છે. રમેશભાઈ. જય આજની મીટિંગ બહુ સરસ રહી. આટલું બધું પ્રોડક્ટ નોલેજ તો હતું, અમુક પ્રોડક્ટ ને લઈને નોલેજ હતું, પણ આજે એક A to Z પ્રોડક્ટ નું નોલેજ રમેશ સર આપી દીધું. અને હું તો હજી રિક્વેસ્ટ કરીશ કે આની પછી બી એક વખત તમે આવો અને પાછી આવી શાનદાર વ્યૂ, એટલે જેથી કરીને પાછું મારે રિવિઝન થઈ જાય. અને બસ આવી રીતના આવતા રહ્યો, નોલેજ દેતા રહ્યો. થેન્ક યુ. જય આરસીએમ. શાનદાર બેન. જે લોકો વારો હોય છે એની હેન્ડ રાઇઝ નીચે કરતા શીખી જાઓ, જાતે પોતે હેન્ડ રાઇઝ લો કરતા જાઓ. ઓકે, આપણી વચ્ચે છે દયાબેન બવાડિયા. વેલકમ દયાબેન. થેન્ક યુ. આજનો પ્રોગ્રામ શાનદાર રહ્યો. દીપાલીબેનની શરૂઆત કરાવી શાનદાર, અને મામાની તો શું વાત, કે આજ તો મગજના તાળા જેને નહીં ખુલ્લા હોય એને ખોલાવી દે. જે 100% પ્રોડક્ટ નો યુઝ કરતા હોય ને એ 100% પ્રોડક્ટ યુઝ કરજો. આજે હું 6 મહિના આમાં મેં જોઈનિંગ લીધું છે. મારા ઘરમાં 25 પૈસાની ગોળી નથી. અને આજ આપણી ખાલી મેગી ની વાત કરીને તો મેગીમાં લોકો વાંચતા આવડતું હોય ને એના હામાં બેહારો અને એમ કહે કે 25 ગ્રામ તો આમાં પ્રોટીન છે. તો આજ બધી વસ્તુ એવી સરસ છે, 100% શુદ્ધ, તો ખાવી જોઈએ. હેલ્થ સાથે સારી રહે. થેન્ક યુ. ધન્યવાદ. આવતા રહો, શીખવાડતા રહો. થેન્ક યુ બેન. આપણે વચ્ચે કાંતિબેન આહિર. વેલકમ દીદી. નમસ્કાર. જે શ્યામ આજે જે રમેશ સરે વાત કરી, આપણને જે એક પ્રોડક્ટ નું નોલેજ આપ્યો તો એનાથી પણ ઘણું બધું જાણવા મળ્યું. અને આપણી પ્રોડક્ટમાં તો દમ જ છે, કેમ કે આપણે બેઝિક થઈને આપણે પણ બીજા લોકોને કહી શકીએ છીએ. અને આપણી પાસે જો પ્રોડક્ટ નોલેજ ન હોય તો આપણે હિચકાઈએ છીએ કે આપણી પાસે નોલેજ નથી. તો આવી જ રીતના આપણે પણ પ્રોડક્ટ નોલેજ લેવો જોઈએ સર પાસેથી. અને સરે આજે ખૂબ સરસ માહિતી આપી. બસ આટલું જ કહીશ. વેલકમ બેન. થેન્ક યુ. આપણે સરસ શાનદાર માહિતી આપી છે, પણ જો લોકોને રિઝલ્ટ મળ્યું હોય ને એ વાત કરો કે મને આ તેલ ખાવાથી રિઝલ્ટ મળ્યું, તો એ પોઈન્ટ મૂકો આજે, કે મને આ પેસ્ટ વાપરવાથી દાંતનો દુખાવો બંધ થયો હતો. એમણે માહિતી આપણે બધી શાનદાર આપી દીધી, પણ આપણે એ વાત કરવાની છે જેથી લોકોને ખબર પડે. ઓકે, થેન્ક યુ. આપણી વચ્ચે છે વિપુલભાઈ જાદવ. વેલકમ. વેલકમ વિપુલભાઈ. રમેશ સરે જે નોલેજ ની વાત કરી, પ્રોડક્ટ ની વાત કરી, તેમાં મારા મમ્મીને જે વાળમાં કોઈ પડી હતો, તે ડોક્ટરે સખત ના પાડી હતી કે આજીવન દવા ચાલુ રહેશે. એમાંથી તે મારા મમ્મીને સારું થઈ ગયું. અને મારે જે પેસ્ટ છે એ મોઢામાં ચાંદા પડતા એ અને નોલેજ લેવું જરૂરી છે. નોલેજ આપણને હોય, અનુભવ હોય, તો આપણે બીજા લોકોને વાત કરી શકીએ. થેન્ક યુ. શાનદાર. આપણી વચ્ચે છે ધર્મેન્દ્રભાઈ જોશી. જય આરસીએમ. તો સાહેબે કીધું ન્યુટ્રિશન વુમન લેવાથી મારા બહેનોને ઘણો ફાયદો છે. બસ, અને એના પછી પણ હું મારા વાઇફ ને પણ ન્યુટ્રિશન વુમન લેવડાવવાનો. ઓકે, જય આરસીએમ. શાનદાર. આપણે જે જશોદાબેન કાવલિયા. વેલકમ. જશોદાબેન કાવલિયા. યસ, બોલો. હા, જય સોમનાથ. જય સ્વામિનારાયણ. સંભળાય છે? યસ યસ. હા, મારું નામ જશોદાબેન. કે આપણી બધી આરસીએમ ની પ્રોડક્ટ કલર કેમિકલ વિનાની આવે છે. તો મને દાંતનો દુખાવો બહુ હતો, તો ટ્યુબ ઘસવાથી મને દાંતનો દુખાવો બંધ થઈ ગયો. જય આરસીએમ. ઓકે, શાનદાર. આપણી વચ્ચે છે પરભાબેન. વેલકમ પરભાબેન. પરભાબેન. યસ. જય આરસીએમ. આ પેસ્ટ વાપરવાથી મને દાંતનો દુખાવો હતો, એ સતત ઠંડુ પાણી કે ખાંડ જેવું ન ખાઈ હતી. આ પેસ્ટ નો ઉપયોગ કરતા મારા દાંત મટી ગયા. મને ન્યુટ્રિશન વુમન લેવાથી મારો ખૂંટો હાવ મટી ગયો.
અને તે પછીના એસિડિટી ચા પીવાથી તો આપણી આ ચામાં કોઈ જાતનું કેમિકલ નથી. ચા પીવાથી એસિડિટી મટી જશે. જય આરસીએમ. યસ, શાનદાર. આપણી વચ્ચે છે કાંતાબેન પરમાર. વેલકમ. નમસ્કાર મેમ. મને પણ એવું રિઝલ્ટ છે કે ન્યુટ્રિશન વુમન લેવાથી મને માસિક ધર્મ અનિયમિત હતા એ પણ રેગ્યુલર થઈ ગયા અને સફેદ પાણીની પ્રોબ્લેમ હતી એ પણ સોલ્વ થઈ ગઈ છે. અને પેસ્ટ નું એવું રિઝલ્ટ મળ્યું છે કે પેસ્ટ થી મોઢામાં વારંવાર સાંધા પડતા હતા એમાં પણ ખૂબ રિઝલ્ટ છે. મારે એક પ્રશ્ન પૂછવાનો છે, જરીક પૂછી શકું મેમ? યસ યસ. એક લેડીઝ ને એવી પ્રોબ્લેમ છે કે 40% 35% જ હૃદય હાલે છે અને સિઝેરિયન કરેલું છે. તો આપણે એને કોઈ ન્યુટ્રિશન આપણે એને સજેસ્ટ કરી શકીએ? 35% હૃદય ચાલે છે. છે આપણી વચ્ચે રમેશ સર કે? યસ, રમેશભાઈ. યસ આઈપીએસ ડીએચએ હૃદય માટે તો આપણે જે પ્રોટીન અને ન્યુટ્રિશન મેન લેડીઝ ને ઉંમર કેટલી છે 30 વર્ષની છે તો એને ન્યુટ્રિશન મને આપી શકે. ઓમેગા એટલે એને સિઝેરિયન પણ કરેલું છે ને, નાની બાળકી છે એટલે 6-7 દિવસની થઈ છે પણ એને પ્લેન મુકાવીને સિઝેરિયન કર્યું છે. ત્યારબાદ એને એવું પ્રોબ્લેમ થયો એટલે પ્રોબ્લેમ એવો હતો કે એને હૃદયમાં 35% આવતું હતું એટલે સિઝેરિયન થઈ શકે એમ નહોતું એટલે પ્લેન મૂકીને સિઝેરિયન કર્યું છે. ત્યારબાદ હવે પ્લેન તો કાઢી નાખ્યું અને પછી કે હજી હાલતું નથી એટલે એને ઓપરેશન કરવાનું તો કીધું જ છે પણ કે 2 મહિનાની બાળકી થાય ને એ પછી એને ઓપરેશન કરવાનું કીધું. એટલે કોઈ એવું પ્રોડક્ટ હોય આપડી કે જો એને કઈ ફાયદો થતો હોય એટલા માટે એને તો જે આપણે પ્રોટીન ઓમેગા ન્યુટ્રિશન વુમન અને ન્યુટ્રિશન ડીએસએ આપીએ. યસ. ઓકે સર, થેન્ક યુ, ધન્યવાદ. ઓકે. આપણી વચ્ચે છે સૃષ્ટિ ગોંડલિયા. અરે સોરી, સૃષ્ટિ લખ્યું છે, સૃષ્ટિ કાપરિયા કંઈક લખ્યું છે. વેલકમ. સૃષ્ટિ હા કાપરિયા. માઇક ખોલો. ત્યાંથી માઇક ત્યાંથી અનમ્યુટ કરું છું. ખોલો સૃષ્ટિ. યસ. સાબુમાં રિઝલ્ટ લીધેલું છે આપણે લીમડાના સાબુમાં ખંજવાળમાં અને આપણે જે હેલ્થ ગાર્ડ ઓઇલ અને હળદર શ્વાસ માટે એમાં ઓકે બસ આટલું. ઓકે થેન્ક યુ. આપણી વચ્ચે છે હિંમતભાઈ કામલિયા. વેલકમ સર. જય આરસીએમ. રમેશ સરને પહેલાં તો ધન્યવાદ આપીશ. બધી જાતની પ્રોડક્ટ ટ્રેનિંગનો માહિતી આપી દીધી. લગભગ બેઝિક જે આપણા રસોડામાં હોય બધી માહિતી આપી દીધી છે. પણ મારો એક પ્રશ્ન છે જે મને ઘણી વખત ફિલ્ડની અંદર કહેવામાં આવે છે કે આપણી પેસ્ટની અંદર સોડિયમ લોરિયલ સલ્ફેટ હોય છે અને એ શા માટે નાખવામાં? કારણ કે સોડિયમ જે લોરિયલ સલ્ફેટ હોય છે એ કેન્સરનું કારવાનું કરે છે. તો એ આપણા નાખવામાં આવે છે તો કેટલા પ્રમાણમાં નાખવામાં આવે છે? કારણ કે એની કોઈ માહિતી આપણા ટૂથપેસ્ટમાં નથી લખેલી. તો સામેની વ્યક્તિને આપણે સમજાવવું હોય તો કઈ રીતે સમજાવી શકાશે? રમેશ સરને આપણે એવું તો અમુક જે પ્રોડક્ટ છે ને કંપની ઉપર ઇમ્પોર્ટ થવાય એવી મુશ્કેલી છે ને એટલે ખાલી હુંઘાડવા પૂરતું લખ્યું છે ને તો આમાં લખવું પડે છે. બરોબર. બાકી તો અત્યારે મેં ખાઈ આપ્યું અને એ જે પ્રશ્ન પૂછે છે ને એને ઓલરેડી એમ કે માર્કેટની અંદર 1,000 પ્રોવાઈડ આપે આવે છે છતાં આપણે ત્યાં કહેવા જતા નથી કારણ કે નેટવર્ક માર્કેટિંગનું બધું પ્રોડક્ટ હોય છે ને એનું જે ક્ષેત્રથી આપણે માઉથ પબ્લિસિટી કરવાની ટીવીની અંદર આવે છે ને ગમે એવું પ્રોબ્લેમ આવે તો ત્યાં કોઈ કહેવા જતા નથી. હકીકત આ માઇન્ડ એને વચ્ચે વાત થઈ હતી અમારે માઇન્ડ નાખેલું હોય ને કે જે શરીરને નુકસાન કરી માત્ર ન હોય કારણ કે જે વસ્તુ બને છે ને WHO ના નિયમોને આધીન બને છે છે જેવું ખાલી ઊંઘાડ હોય છે ને તો એના ઇન્ગ્રેડિયન્ટની અંદર લખેલું છે. બરોબર. એ કોઈ કંપની ઉપર અલગ અલગ રીતે
જે ફ્રોડ કેસો જતા ને એનાથી કંપની એટલી બધી વાકેફ છે કે મારું પોતાનું જે વાત કરું કે મારું ટોટલ ડોક્યુમેન્ટ રમેશ અંબરીના નંબર છે. આરસીએમ ની અંદર મારું નામ પટેલ રમેશ છે. એ ફેરવા માટે મેં એફિડેવિટ કરીને મોકલ્યું, બંને પાન કાર્ડ મોકલ્યા, ટોટલ ગતિવિધિ ચેક કર્યા પછી હવે મારી પાસે એવું માંગ્યું છે કે ત્યાંના મામલતદારનું લખાણ કરીને લાવો કે આ રમેશભાઈ એક જ છે. એમાં દિનેશભાઈ મચી શીખ્યા છે, હરેશભાઈ મચી શીખ્યા છે. છેલ્લો ટાર્ગેટ છે અમારે દિનેશભાઈ કીધું તો ટીસીજી વાત કરીશું તો થાય છે. કારણ કે એટલી ક્યાંય એની મગજમાં ગયા નહીં કે કંપનીમાં એટલી બધી સવાઈઓ આવેલી છે ને અમે એક દોરાવાનો પોઈન્ટ શૂટ કરતા નથી. ખાલી કદાચ જે નાખેલું છે એની ડીપમાં માહિતી તો મારી પાસે ડીપમાં માહિતી મનીષભાઈ સાવલિયા પાસે છે, એની પાસે થોડુંક વધારે નોલેજ લઈ લેજો તો વધારે ઉત્તમ રહેશે. ઓકે સર, થેન્ક યુ સર. હા, થોડી ઘણી મને જે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ. ઓકે, આપણી વચ્ચે જે સંજયભાઈ ગોંડલિયા, વેલકમ સર. થેન્ક યુ. શાનદાર અને 6 મને કીધી છે તમે આજે. લગભગ મને એવું લાગે છે કે બધા 6 મારે તો જોરદાર શાનદાર અને રમેશ મામાની જે સ્ટોરી છે એ રિયાલિટી સ્ટોરી હતી અને જે રિયાલિટી સ્ટોરી બતાવી છે એ 100% સુરત આવ્યો ત્યારે પણ એક જોઈનિંગ આવી ગયું રમેશ મામાના થકી અને આજે પણ એક ચાલુ બાઇકમાં મેં એક ભાઈને ફોન આપ્યો અને સાંભળીને ભાઈ એવું કીધું મારે મારું બેનનું જોઈનિંગ કરી નાખવું છે અને મારું જોઈનિંગ કરી નાખવું. ખાલી રમેશ મામાની જે પીચ ઉપર આજે 2 6 લાગી ગઈ છે. થેન્ક યુ. જોરદાર શાનદાર કે પરફેક્ટલી નોલેજ 100% જીતાડી શકે એટલે પરફેક્ટલી નોલેજ થી આપણે બધાને એવું જ બનવાનું છે કે પરફેક્ટલી નોલેજ એટલે ક્યાંય ગયા હોય તો આપણે પાછા ન પડવા જોઈએ અને આપણી જીત થવી જોઈએ. તો થેન્ક યુ શિલ્પાબેન, તમે મને મોકો આપ્યો એ બદલ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય આરસીએમ. થેન્ક યુ. સમય પણ વધારે થઈ ગયો છે તો આપણે મીટિંગને વિરામ આપીશું.